ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાહિત્યિક વલણોમાં સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય વિશે આપણે વાત કરી. હવે વાત આવે છે વાસ્તવવાદ વિશે. તો જ્યારે સાહિત્યમાં જૂના ચીલાઓ છોડીને નવી કેડી જ્યારે ખેડાતી હતી ત્યારે કેટલીક રચનાઓ થવા લાગી. ત્યારે તેમાંથી અમુક જાતના વાદો એટલે કે સિઝમ ઇંગ્લિશમાં જેને કહેવાય એ અસ્તિત્વમાં આવતા ગયા. ભારતીય મીમાંસકો અંતરતત્વને મહત્વ આપે છે, જ્યારે પશ્ચિમના મીમાંસકો છે આકૃતિ તત્વને મહત્વ આપે છે. એટલે આના કારણે યુરોપમાં કેટલાક સાહિત્યિક વાદોનો જન્મ થયો, જેવા કે સૌષ્ઠવપ્રિયવાદ, કૌતુકપ્રિયવાદ, વાસ્તવવાદ, પ્રતીકવાદ, અસ્તિત્વવાદ, અભિવ્યક્તિવાદ, અતિવાસ્તવવાદ. આપણા સાહિત્યમાં પણ આવા વાદોનો પ્રવેશ થયો. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી જે આર્થિક સામાજિક ફેરફારો થયા તેના પરિણામે વાસ્તવવાદ વિકસ્યો. ગાંધીયુગના લેખક મેઘાણીએ પંડિત યુગના સાક્ષર કવિઓ ઉપર એક કટાક્ષ કરીને કહ્યું હતું કે લાખો માણસો ભૂખે મરતા હોય ત્યારે હાય કવિ, તને પૃથ્વી, પાણી, સાગર અને સંધ્યાના ગીતો ગાવા કેમ ગમે? સાહિત્યમાં ગાંધીયુગે વાસ્તવવાદની છડી પોકારી એમ કહી શકાય. વિશ્વનાથ ભટ્ટે એવું કહ્યું છે કે કવિઓ જ્યારે સાહિત્યમાં કલ્પનાનું નિરૂપણ કરતા હોય ને ત્યારે વાસ્તવને વફાદાર રહેવાનું જ. તેણે સંભવિતતાની એટલે કે શક્યતાની મર્યાદામાં રહીને પોતાની રચના કરવાની છે. લેખકો વાસ્તવિક સ્વરૂપની ઉપેક્ષા કરી શકે નહીં. પદાર્થોને તેના યથાર્થ રૂપમાં આલેખવા જોઈએ એ વાત બરોબર છે, પણ કવિઓ નિરંકુશ હોય છે એટલે કલ્પનામાં એમને રાચવું ગમે. અને આપણે કહીએ ને કે એના કલ્પનાના ઘોડા દોડાવે એમ માનવું ભૂલ ભરેલું છે. લેખકનું દર્શન યથાર્થ અને સ્પષ્ટ હોવું જોઈએ. કવિતાની કસોટી વફાદારીના ધોરણે જ કરવાની હોય છે. જ્યાં આવી વફાદારી નથી દેખાતી ત્યાં તો કે અસંખ્ય દોષો આવી જાય છે. એટલે વાસ્તવવાદ એ અંગ્રેજી શબ્દ રિયાલિઝમ પરથી આવેલો છે. વાસ્તવવાદ એટલે સત્ય, આપણી ઇન્દ્રિયથી જેને પામી શકાય એ સત્ય, એ વાસ્તવ છે. વાસ્તવ એટલે પ્રત્યક્ષ. આમાં નર્યું સત્ય હોય છે અને કૃત્રિમ કશું જોતું નથી. વાસ્તવવાદ માટે યથાર્થવાદ શબ્દ પણ પ્રયોગ કરી શકાય. વાસ્તવવાદ વસ્તુદર્શી હોય છે. લેખકો આપણી આંખને ખૂંચે, કાનને કર્કશ લાગે, નાકને મૂંઝવે એવી વસ્તુઓની પસંદગી કરતા પણ અચકાતા નથી. એટલે કુત્સિત, આપણે કહીએ ને કદરૂપું, એવી કદરૂપી વસ્તુઓને પદાર્થોનો પરિચય સૌપ્રથમ વાસ્તવવાદે આપને કરાવ્યો. હું તમને એક જ ઉદાહરણ આપું કે આપણે હિન્દી મૂવી જોઈએ છીએ તો તમે જુઓ કે એક ડ્રેસમાં ગીતની શરૂઆત થઈ, બીજી પંક્તિમાં તો એ સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા અને ડ્રેસ બદલાઈ ગયો. કમસે કમ આપણો ડ્રેસ બદલતા આપણે 2 મિનિટ તો થાય જ. તો આ કલ્પનારંગી વાત છે. પણ વાસ્તવવાદ તમે ઇંગ્લિશ મૂવી જોતા હો અને ઇંગ્લિશ મૂવીમાં તમે જુઓ કે એક માણસ બરફના તોફાન સામે ઝઝૂમતો હોય, એના કોંડાનું પિક્ચર હોય કે ઇન્ડિપેન્ડન્સ ડે હોય, તમે જુઓ એ બધા મૂવી કે ધ રિટર્ન ઓફ મમ્મી, તો
આ બધા મૂવીમાં તમને કંઈક સત્યનો પરિચય થશે. એટલે એક જીવડું આમ ખદબદતું નીકળે અને પછી એક નાયક બેઠો હોય એને આમ પકડે, પછી ધીમે 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 આખા નાયકને એવા બધા જ જીવડાઓ આમ ખેંચી જાય. તો આ કદરૂપી વસ્તુ કુત્સિતતા તમને જન્માવે. 1 મિનિટ માટે તમે મોઢું ફેરવી લો, એવો ભાવ જન્માવે. તો આવી કુત્સિત વસ્તુ પદાર્થોને પરિચય કરાવવામાં સૌ પ્રથમ વાસ્તવવાદી કરાવ્યું. એટલે ગાંધી યુગના મોટા ભાગના સાહિત્યમાં આ વાસ્તવવાદી વસ્તુ જોવા મળે છે. જીવન પરંપરા પરાયણ છે જ, બરોબર છે, પણ કંગાલ, દીનતા, દલિતતા, પતિતો, એના પ્રત્યેના જે કાવ્ય લખાણ એ બધા જ ઉત્તમ છે અને વાસ્તવવાદના મોટા ઉદાહરણો છે. લેખકોએ વાર્તાઓ, નવલકથાઓમાં, નાટકોમાં કેટલીક એવી વાસ્તવવાદી વસ્તુઓને આપણી સામે મૂકી અને એવી રચનાઓ આપણી સામે આવી. ધારો કે રોખડી છે, ભંગડી છે, લક્ષ્મી છે, ખેમી, પાણી, આ બધા જ કાવ્યોના પાત્રો છે. એ આપણા સાહિત્યમાં આવ્યા, વાસ્તવવાદી સાહિત્ય છે અને આવ્યા. અને આપણે ખબર છે આવી ભાણી હજી ક્યાંક આપણા સમાજમાં છે. તો આ સિવાય પુલના થાંભલાની વાત આવી, ઈંટાણા, પંચાંગના પાના, સિનેમાના પડદાને, 13-7ની લોકલ, ફૂટપાથનો સુતાર, ખોલકી, નાગરિકા, હરિના લોચનિયા, નોકરી, બુરખાનો ઉપકાર, શિશુ વિષ્ણુ લાંછન, દીઠી સાંતાલની નારી, કોદાળીવાળો, બીડી વાળવાવાળાનું ગીત, કેદીનું કલ્પાંત, આવી કેટલી કહી શકાય એવી રચનાઓ છે જે વાસ્તવવાદી છે. તો દૂધવાળો છે, બીડીઓ વાળવાવાળીનું ગીત છે, જન્મભૂમિનો ત્યાગ છે, આ બધી જ વૈશાખી બપોર, વાંસળીવાળો, કડલા, ઢેઢના ઢેઢ ભંગી, મળેલા જીવ, માનવીની ભવાઈ, પહેરણનું ગીત, દડવાનું ગીત, સુંદરમનું 3 પડોશી, આ બધી જ રચનાઓ છે વાસ્તવવાદી છે. સુંદરમની વાત આવે એટલે મને સુંદરમની પહેલી પંક્તિ યાદ આવે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તેને, તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. બહુ જ સરસ વાત છે કે ઉમાશંકરે વાસ્તવવાદ માટે એવું કહ્યું કે કાલિદાસનો વિદૂષક દુષ્યંતને અને તેના મીઠા ભોજનથી થાકેલી ઇન્દ્રિયો છે, એ ખાટી આંબલીનો ભાવ એને થાય છે. મતલબ કે રોમેન્ટિકના વિરોધમાંથી વાસ્તવવાદનો ઉદ્ભવ્યો. બહુ સાચી વાત છે. એક ઉદાહરણ આપ્યું છે કે વિદૂષક છે એ બહુ મીઠું ખાઈ ખાઈને હવે એને ખાટી આંબલીનો ભાવ જન્મે છે. શું કામ? સ્વાદનું પરિવર્તન. એમાં અહીંયા એક જ ધારો રોમેન્ટિકસિઝમ, કૌતુક પ્રિયતા, સૌષ્ઠવપ્રિયતા હોય, એમાંથી ઇન્દ્રિયોને હવે તો કે આ આસ્વાદ છે એના ઉપર મન ઉઠ્યું એટલે વાસ્તવવાદ એમાંથી, રોમેન્ટિકમાંથી, એના વિરોધમાંથી વાસ્તવવાદની ઉત્પત્તિ થઈ. રંગદર્શિતા અને વાસ્તવદર્શિતા બંને બહેનો છે. એક ગોરી છે અને બીજી કાળી છે. શિષ્ટવાદથી જુદી પડે છે. ક્લાસિક લેખકો સંયમશીલ, જીવનના નિરૂપણમાં માને છે, પરંતુ સત્યના મુખને, સંયમના ઢાંકણને સીધને ઢાંકે. જીવનના ને ઉર્મિઓને, એના આવેગોને ઉભરાતા હોય છે ને ત્યારે રંગદર્શિતા અને વાસ્તવદર્શિતા બંને જીવનના રહસ્યને વફાદાર રહે છે. એટલે બંનેનો જન્મ છે એ જીવન પરાયણ થયું છે. એટલે કે સૌષ્ઠવવાદી લેખકો સંયમી છે, શિષ્ટતાને આગ્રહ રાખે છે. કૌતુકવાદી લેખકો જીવનના ઉલ્લાસ અને મસ્તીમાં માને છે અને એની નીચે એના ભાવને છુપાવે છે. કૌતુકવાદીઓ છે એ જીવનના કહી શકાય એવા મધુરતાઓને માણે છે, એનો નશો માણે છે અને એના નશાને ચડાવે છે જીવનને. પરંતુ જીવનની કઠોરતા, કંગાલિયતતા અને કુત્સિતતા ને ઢાંકે છે. અંગ્રેજી કવિ વર્ડસવર્થ છે ને એ રોમેન્ટિક હોવા છતાંય પોતાની કવિતામાં સ્વાભાવિકતાનો આગ્રહ રાખે છે. અને પ્રશ્ન એ થાય કે સત્ય શું છે?
એ વસ્તુમાં રહેલું છે. આ વાસ્તવ જગતમાં પણ પૂર્ણ સત્ય ન હોય એવો સંભવ નથી. ગ્રીસના તત્વચિંતક સોક્રેટિસ છે. એ સોક્રેટિસ જેવા તો સત્યને વસ્તુનિષ્ઠ કરતા વધુ તો ભાવનિષ્ઠ માને છે. વસ્તુનું યથાર્થ નિરૂપણ શું છે? શક્ય છે? વાસ્તવવાદના નામે કવિતા, વાર્તા, નવલકથા, નાટકો કે જે અશ્લીલ નિરૂપણો થાય છે એ શું કલામય છે? મનુષ્ય જે ભાવનાઓ અનુભવે છે તે પણ ખરી છે? આ ભાવનાઓ દિવ્ય ચક્ષુથી પામી શકાય છે? રચનાને કારણે જે ઉર્વશી, હનુમાન, રાવણ, સ્વર્ગ, નર્ક આ વગેરે જે ભાવો જન્મે છે એ ચર્મચક્ષુથી શું જોઈ શકાય છે? આવું કેટલું અસ્તિત્વમાં નથી એ માનવું એ મોટી ભૂલ છે. એબરક્રોમ્બીએ એવું લખ્યું છે કે જગતની વાસ્તવિકતા, ઇતિહાસ, ચરિત્રો કે વિજ્ઞાનમાં રજૂ થાય છે તે રીતે સાહિત્યમાં પણ રજૂ કરી શકાય. એ એવું થાય છે કે કૃતિ સર્જનાત્મક મટી જાય છે, પણ કોઈ પણ સાહિત્ય કૃતિ કોઈ પણ વાદની પ્રચારક નથી હોતી અને નથી બનતી. એ ઇષ્ટ છે. તેના કરતાં તો તે કલાત્મક બને ને એ આવશ્યક છે. પણ રવિન્દ્રનાથ ટાગોર એવું કહે કે કલાના તુલનામાં જો વાસ્તવવાદનું ઊંટ બેસી જાય, કલાના તંબુમાં જો વાસ્તવવાદનું ઊંટ બેસી જાય ને તો બધી જ જગ્યા પોતે લઈ લે અને કલાને તેમાંથી બહાર નીકળવું પડે. આ વિધાન નરી વાસ્તવિકતાના વિરોધને પ્રગટ કરે છે. માટે સાહિત્યિક વલણોમાં કૌતુકપ્રિયવાદ, સૌષ્ઠવપ્રિયવાદ અને વાસ્તવવાદ આવા કેટલાક વાદોનો જન્મ થયો. એમાં વાસ્તવવાદ છે એ કલાને હાનિકારક છે એવું નથી કહ્યું, પણ જો કલાના તંબુમાં આ વાસ્તવવાદી ઊંટ બેસી જાય તો પછી કલાને સ્થાન ન રહે. એ યથાર્થ વાક્યને સમજી અને આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. આ સાથે નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર.